નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. સુરતમાં 48 કલાકમાં આપઘાતના 8 બનાવ સામે આવ્યા છે. શહેરના અલથાણના ભીમરાડ ગામમાં ભાજપના મહિલા નેતાએ રવિવારે બપોરે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ત્યારથી શહેરમાં શરૂ થયેલો આત્મહત્યાનો સિલસિલો મંગળવારે પણ યથાવત રહ્યો છે. 48 કલાકમાં જ શહેરમાં આત્મહત્યાના 8 બનાવો નોંધાઈ ચૂક્યા છે, જેમાં આર્થિક સંકળામણ, દારૂ પીવા બાબતે ઠપકા જેવા સામાન્ય કારણ હોવાનું સામે આવ્યું છે. અમદાવાદના એસજી હાઈવે પર કર્ણાવતી ક્લબથી સાણંદ ચોકડી સુધી ઓવરબ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. બ્રિજના પિલરની કામગીરી અત્યારે ચાલી રહી હોય રસ્તાની બંને તરફ પતરા મારી દેવામાં આવ્યા છે. ટ્રાફિકથી સૌ કોઈ અધિકારી અને નાગરિકો પરિચિત હોવા છતાં અધિકારીઓએ બ્રિજની કામગીરી પહેલા સર્વિસ રોડની કામગીરી પૂર્ણ ન કરતા હવે સેંકડો વાહન ચાલકોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. તેલ કંપનીઝને મોટી રાહત આપતા મોદી સરકારે સ્થાનિક રીતે ઉત્પાદિત ક્રૂડ ઓઇલ, એવિએશન ફ્યુઅલ અને ડીઝલ પેટ્રોલની નિકાસ પરનો વિન્ડફોલ ટેક્સ નાબૂદ કર્યો છે. સોમવારે નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભામાં સંબંધમાં નોટિફિકેશન રજૂ કર્યું હતું. નિષ્ણાતોનું કહેવું છે કે આ નિર્ણયથી તેલ કંપનીઝના નફામાં વધારો થશે અને તેમના પર પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઘટાડવાનું દબાણ પણ બનશે. વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપે વિજય મેળવ્યા બાદ સી.આર. પાટીલે પ્રદેશ પ્રમુખ પદની જવાબદારીમાંથી પોતાને મુક્ત કરી અન્યને આ જવાબદારી સોંપવા માટે વાત કરી હતી. તેમણે પ્રદેશ પ્રમુખની જવાબદારી જેને પણ તક મળશે તેને આગોતરા અભિનંદન પણ પાઠવ્યા હતા. 4 ડિસેમ્બરે દિલ્હીમાં પાટીલ દ્વારા એક મહાભોજનું આયોજન પણ કરવામાં આવ્યું છે. પાટીલની આ ફેરવેલ પાર્ટી ગણવામાં આવી રહી છે. માર્બર્ગ વાયરસ આફ્રિકાના કેટલાક દેશોમાં ફેલાયો છે. વાયરસને કારણે 15 દર્દીઓના મોત થયા છે. આફ્રિકાની આસપાસના દેશોને પણ એલર્ટ કરી દેવાયા છે. આ વાયરસને કારણે આંખોમાંથી લોહી પણ નીકળી શકે છે. આ કારણોસર માર્બર્ગ વાયરસને બ્લીડિંગ આઈ વાયરસ પણ કહેવામાં આવે છે. WHO મુજબ આ વાયરસ ઇબોલા પરિવારનો છે. આનાથી સંક્રમિત થયા પછી મૃત્યુનું જોખમ પણ રહેલું છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં ફરી એકવાર મોટી દુર્ઘટના બની છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થતા 4 કામદારોના ઘટના સ્થળે જ મોત થતા ભારે ચકચાર જોવા મળી છે. જોકે આ ઘટનામાં ઘણા કામદારોને ગંભીર ઈજાઓ પણ થઈ છે, જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. કયા કારણોસર બ્લાસ્ટ થયું છે તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે. હવે તાજમહેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જ્યાં પર્યટન વિભાગને મેલ દ્વારા ધમકી મળી છે, પછી તાજમહેલની સુરક્ષા વધારી દેવાઈ છે. મેલ મોકલનારની તપાસ કરવામાં આવી રહી છે. CISF અને તાજ સુરક્ષા પોલીસ તાજમહેલની અંદર તપાસ કરી રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મહારાષ્ટ્રના કેરટેકર CM એકનાથ શિંદેને થાણેની જ્યુપિટર હોસ્પિટલમાં લઈ જવાયા છે. તેમની તબિયતમાં કોઈ જ સુધારો ન થતા તેમને હોસ્પિટલ લઈ જવાયા છે, જ્યાં તબીબોએ તેમના સ્વાસ્થ્યની સંપૂર્ણ તપાસ કરવાની સલાહ આપી છે. જોકે પક્ષ તરફથી આ અંગે કોઈ નિવેદન કે સત્તાવાર માહિતી નથી મળી. ઉલ્લેખનીય છે કે 2-3 દિવસથી એમની તબિયત નાદુરસ્ત હતી. રાજ્યભરમાં ચકચાર મચાવનાર બિલીમોરા જૈન દેરાસરમાંથી પૌરાણિક મૂર્તિઓ ચોરનારા 2 યુવકને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર ઇમરાન ઘાસુરાની ટીમે ચંડોળા તળાવ નજીકથી ઝડપી લીધા છે. ચાલાક ચોરે પોલીસથી બચવા માટે ભગવાન શાંતિનાથની 5 કિલો ચાંદીની પૌરાણિક મૂર્તિ ઓગાળી નાખી હતી. પોલીસે આ 5 કિલો ચાંદી, અન્ય પંચધાતુની મૂર્તિ સહિત કુલ 7 લાખનો મુદ્દામાલ કબજે લીધો છે. અમદાવાદના ચકચારી ખ્યાતિ હોસ્પિટલ કાંડનો મુદ્દો દેશની સંસદમાં પણ ગુંજ્યો છે. ખ્યાતિ હોસ્પિટલના કેસમાં CBI તપાસની માંગણી કરવામાં આવી છે. રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે મુદ્દો ઉઠાવતા કહ્યું કે તંત્રની મિલીભગતથી સરકારી યોજનાના કરોડો રૂપિયા હોસ્પિટલ સંચાલકોએ પડાવ્યા છે. તેમણે ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં CBI તપાસ કરવાની માંગણી કરી છે. શ્રી અકાલ તખ્ત સાહેબે શિરોમણી અકાલી દળના વડા અને પંજાબના પૂર્વ CM સુખબીરસિંહ બાદલને સુવર્ણ મંદિરમાં બાથરૂમ અને ગંદા વાસણો સાફ કરવાની સજા ફટકારી છે. તેમણે 2 દિવસ સુવર્ણ મંદિરમાં સેવા કરવાની રહેશે. બાદલ પર ગુરમીત રામ રહીમ પ્રત્યે નરમ વલણ રાખવાનો અને ખોટા રાજકીય નિર્ણય લેવાનો આરોપ હતો, જેને તેમણે સ્વીકાર્યો હતો. આ ઉપરાંત તેમને આપેલું ફખરે કોમ સન્માન પણ પાછું ખેંચ્યું છે.
બેફામ કાર હંકારી 9 નિર્દોષ લોકોનો ભોગ લેનાર નબીરા તથ્ય પટેલે વધુ એક વખત જામીન માટે ગ્રામ્ય કોર્ટમાં અરજી કરી છે. આ જામીન અરજીનો વિરોધ કરતા તપાસનીશ અધિકારીએ એફિડેવિટ કરી એવી રજૂઆત કરી છે કે આરોપી અકસ્માત કરવાની ટેવ વાળો છે. અગાઉ 2 અકસ્માતના ગુના પણ આચર્યા હતા. ત્યારબાદ ઇસ્કોન બ્રિજ પાસે અકસ્માત કરી 9 જણાને મોતને ઘાટ ઉતાર્યા છે. શ્રીનગરના દાચી ગામના જંગલોને અડીને આવેલા હરવાન વિસ્તારમાં સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર માર્યો છે. 22 દિવસમાં આ બીજું એન્કાઉન્ટર છે જે સોમવાર રાતથી ચાલી રહ્યું છે. જો કે બાકીના આતંકવાદીઓની શોધ હજુ ચાલુ છે. સેનાએ આતંકવાદીઓને શોધવા માટે દાચી ગામ તરફ જતા તમામ રસ્તાઓ સીલ કરી દીધા છે. મહારાષ્ટ્રમાં સીએમનું કોકડું ગૂંચવાયું છે. તેવામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નિર્મલા સીતારમણને ભાજપે ઓબ્ઝર્વર બનાવ્યા છે. હવે મહારાષ્ટ્ર સીએમ મુદ્દે વિજય રૂપાણીનું મોટું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે મને લાગે છે કે આ વખતે મુખ્યમંત્રી બનવાનો વારો ભાજપનો હશે. હું આજે સાંજે મુંબઈ જવા રવાના થઈ રહ્યો છું. આવતીકાલે સવારે 11 વાગે ધારાસભ્ય દળની બેઠક મળશે, જેમાં અમે ચર્ચા કરીશું. સંસદના શિયાળુ સત્રનો આજે 6થો દિવસ છે. સંસદની કાર્યવાહી શરૂ થાય તે પહેલા ઇન્ડિયા બ્લોકના સાંસદોએ સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિપક્ષના સાંસદોએ ગૌતમ અદાણી સામેના આરોપોની જેપીસી તપાસની માંગ કરી હતી. જોકે મહત્વની વાત એ છે કે આ પ્રદર્શન દરમિયાન ઇન્ડિયા ગઠબંધન તૂટેલું દેખાયું. પ્રદર્શનમાં સપા અને ટીએમસીના સાંસદો હાજર નહોતા. ગગનયાન, ચંદ્રયાન 4 અને સ્પેસ સ્ટેશન એ ભારતના નવા અવકાશ મિશન છે. ઇસરોના ચીફ એસ સોમનાથે ત્રણેયને લઈને અપડેટ આપી છે. ગગનયાન મિશન ડિસેમ્બર 2026માં શરૂ થશે. આ દરમિયાન ઇસરો ચંદ્રયાન 4 લોન્ચ કરવાની પણ તૈયારી કરશે. વર્ષ 2030 સુધીમાં ભારત તેનું સ્પેસ સ્ટેશન પણ અવકાશમાં લોન્ચ કરશે. ઇસરો ચીફે ગઈકાલે રાત્રે એક કાર્યક્રમમાં આ તમામ વિશે મહત્વપૂર્ણ માહિતી આપી હતી. બાંગ્લાદેશમાં રાજદ્રોહના આરોપમાં જેલમાં બંધ ચિન્મય કૃષ્ણદાસ પ્રભુના વકીલો પર હુમલો કરાયો છે. કોલકાતામાં ઇસ્કોનના પ્રવક્તા રાધારમણ દાસે આ દાવો કર્યો છે. રાધારમણ દાસે સોશિયલ મીડિયા પર રમણ રોયની તસવીર સાથેની પોસ્ટમાં કહ્યું કે ચિન્મય દાસના વકીલ રમણ રોય પર ઘાતકી હુમલો કરાયો છે. તે આઈસીયુમાં પોતાના જીવન માટે લડી રહ્યા છે. કટ્ટરવાદીઓએ ઘરમાં તોડફોડ કરી અને હુમલો કર્યો છે. ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી ટેસ્ટ 6 ડિસેમ્બરથી એડિલેડમાં રમાશે. ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર મિશેલ માર્શને પણ બીજી ટેસ્ટમાં સામેલ કરવામાં આવી શકે છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેણે ફિટનેસ વિશે કહ્યું હતું કે મારું શરીર બિલકુલ ઠીક છે અને હું બીજી ટેસ્ટમાં રમવા માટે સંપૂર્ણપણે તૈયાર છું. માર્શને પર્થ ટેસ્ટમાં સ્નાયુમાં ખેંચાણ થઈ હતી. આવી સ્થિતિમાં તેના સ્થાને બ્યુ વેબસ્ટરને ટીમમાં સામેલ કરાયો હતો. અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લેતા પહેલા હમાસને સીધી ધમકી આપી છે. તેમણે કહ્યું કે જો 20 જાન્યુઆરી 2025 સુધીમાં ઇઝરાયેલના બંધકોને છોડવામાં નહીં આવે તો મિડલ ઇસ્ટમાં તબાહી આવશે. માનવતા વિરુદ્ધ આ અત્યાચાર કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જુલમ કરનારાઓને અમેરિકાના ઇતિહાસની સૌથી મોટી સજા મળશે. ઇઝરાયેલમાં મસ્જિદોમાં સ્પીકર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પોલીસને મસ્જિદોમાં લગાવેલા સ્પીકર્સ જપ્ત કરવા અને અવાજ કરવા બદલ દંડનો આદેશ આપ્યો છે. ઘણા વિસ્તારોમાં મસ્જિદોમાંથી મોટા અવાજ આવવાની અને તેનાથી સવારની ઊંઘમાં ખલેલ થવાની ફરિયાદો આવી હતી. રક્ષા મંત્રીનું કહેવું છે કે તેઓ ટૂંક સમયમાં એક બિલ રજૂ કરશે જે ઘોંઘાટવાળી મસ્જિદો પર દંડ વધારશે. જો કે આ નિર્ણયનો વિરોધ પણ થઈ રહ્યો છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.